નમસ્કાર દર્શકો, સુરતથી મોટા સમાચાર આવી રહ્યા છે। શહેરના માન દરવાજા વિસ્તારમાં 50 વર્ષ જૂનો મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ કરતા લોકો મનપા કચેરી પહોંચ્યા। સુરતના માન દરવાજા ખાતે આવેલા વર્ષો જૂના ટેનામેન્ટનું ડિમોલેશન કર્યા બાદ રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે અને તેઓ દ્વારા આજે સુરત મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં મોરચો લઈ અહીં પહોંચ્યા છે। એ લોકોની માંગ એક જ છે કે જલ્દથી જલ્દ રસ્તો ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। નાનાથી લઈ મોટા લોકોને રસ્તો ન હોવાથી ઘણી તકલીફો પડી રહી છે। આપણા સાથે કેટલાક સ્થાનિકો ઉપસ્થિત છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીશું શું માંગ છે ને આજે સુરત મહાનગરપાલિકા સાહેબ શ્રી માન દરવાજા વિસ્તારમાં રહેવાનો એક મુલ્લો છે, ત્યાં રસ્તો બંધ કરી દીધો છે। એ રસ્તો કેમ બંધ કર્યો છે એ ખબર નહીં। પછી દાદાગીરી વધારે કરીએ છે એ લોકો, અને અમને દાદાગીરી નહીં જોઈએ છે। પછી અગર તમે દાદાગીરી કરશો તો અમારે 10,000 પબ્લિક રોડ પર આવી શકીએ। દ્રશ્યોમાં એ પણ જો હવે એક જ નાનો રસ્તો છે, ફાયર વિભાગ હોય કે એમ્બ્યુલન્સ કોઈ મોટી દુર્ઘટના થાય તો કોઈને જાનહાનિ પણ થઈ શકે છે। એવું થાય ત્યારે સરકાર ધ્યાનમાં આવશે, મને એવું લાગે છે। જ્યારે સરકારના એક કોઈ વ્યક્તિ મરશે, કોઈના ઘરમાં આગ લાગશે, ત્યારે સરકારને ખબર પડશે નહીં ભાઈ આ રસ્તો ખોલવાનું જરૂરી હતો। કેટલીક મહિલાઓ પણ આપણા સાથે ઉપસ્થિત જી બેન, આપનું નામ? સંગીતા। સંગીતા બેન, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, 10,000 થી વધુ સ્થાનિક લોકો રહે છે, કેટલી તકલીફ છે અમને, એટલું તકલીફ છે અમને, બહુ તકલીફ છે। બજારમાં બહુ ગર્દી ભીડ થાય છે, રસ્તા બધા બંધ કરી નાખ્યા છે। બોલવા જાય તો દાદાગીરી કરે, તમારો કોઈ હક નથી અહીંયા। આજે 40 વર્ષથી અમે વેચીએ છીએ શાકભાજી, અમે બજાર માટે પ્રોબ્લેમ થાય છે, જગા નહીં આપતા અમને ત્યાં શાકભાજી વેચવા માટે। બાઉન્સરો પણ બેસાડી દેવામાં આવ્યા, તમારા દ્વારા ઘણીવાર રજૂઆત કરવા ગયા તો એ લોકો દ્વારા શું ધમકી આપવામાં આવે છે? હા, અમે બાઉન્સરમાં બેસેલા છે, બહુ બધા ત્યાં બાઉન્સર છે, વોચમેનો છે, બધા બેલા છે, બધું રસ્તો બંધ કરી નાખ્યો છે ત્યાં જે સ્થાનિકોની એક જ માંગ છે રસ્તો ને રસ્તો, બાંધકામથી એ લોકોને કોઈ લાગે વળગે નહીં, પણ એ લોકોની એક રજૂઆત કે રસ્તો ખોલી આપવામાં આવે। સ્થાનિકોની એ જ માંગને લઈ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં લોકો સ્થાનિક લોકો મોરચો લઈને પહોંચ્યા છે। યુગ અભિયાન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત।